નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ગુજરાતી, કૃતિ નંબર 8 આંસુ ભીનો ઉજાસ. એનું સાહિત્ય સ્વરૂપ છે નવલકથા અંશ અથવા નવલકથા ખંડ અને એના લેખક છે દિલીપ રાણપુરા. મિત્રો, આ આંસુ ભીનો ઉજાસ એ લગભગ 1996ની અંદર એ વખતે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં ફર્સ્ટ યરમાં કોલેજના પ્રથમ વર્ષમાં ગુજરાતી SS સેકન્ડ સબસિડરીમાં અભ્યાસક્રમમાં આવતી અને એમાં આ કૃતિ દિલીપ રાણપુરાની કૃતિ એ એટલા માટે મૂકવામાં આવેલી કે જે વિદ્યાર્થીઓને સમાજ માટે કંઈક કરવું છે એમના માટે આ પથદર્શક સાબિત થયેલી. એટલે એ જે તે વખતે ઉત્તર બુનિયાદી શિક્ષણ વખતે પણ આ કૃતિને આ રીતે મૂકવામાં આવેલી. હવે જુઓ, દિલીપ રાણપુરા, જેમનો જન્મ 14મી નવેમ્બર 1932, અવસાન 16મી જુલાઈ 2003. એમનું સાહિત્ય સર્જન ઉપર નજર નાખીએ તો નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ તેમના વતન ધંધુકામાં થયો હતો. તેમણે આજીવન શિક્ષક અને આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી હતી. સૂકી ધરતી સૂકા હોઠ, આંસુ ભીનો ઉજાસ, મીરાની રહી મહેક, આ કાંઠે તરસ, પીઠે પાંગર્યો પીંપળો, ઊંડા ચીલા અને મને પૂછશો નહીં તેમની પ્રશસ્ય નવલકથાઓ છે. રાતોરાત, સરનામું અને મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નવલિકા ગ્રંથો છે. લાગણીના ફૂલ, છવી તથા સુગંધ સંબંધોની તેમના રેખાચિત્રના સંગ્રહો છે. વાત એક માણસનીમાં ચરિત્ર નિબંધો છે. આ ભવની ઓળખ, દીવા તળે ઓછાયા, ભીતર ભીતર તેમજ શિક્ષક કથાઓમાં સંસ્મરણોની અનુભવ કથાઓ છે. ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના આલેખનને કારણે એમના લખાણો આસ્વાદ્ય છે. ભાષાની સહજ સરળ છતાં સૂક્ષ્મ વેધક સંવેદનની અભિવ્યક્તિ એમના ગદ્યની વિશેષતા છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું પ્રદાન ગુણવત્તાસભર રહ્યું છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તેમજ વિવિધ સાહિત્યિક સન્માન પ્રાપ્ત થયા છે. નવલકથાના નાયક દેવરાજનું, આ દેવરાજ એ આખી કૃતિનો નાયક છે, એટલે કે મુખ્ય પાત્ર છે. એનું ભગવાનજીભાઈના આગ્રહથી વસુધાના અભ્યાસ મારફતે, વસુધા એટલે એક એવી સંસ્થા જેમાં વિદ્યાર્થી ભણે અને ગામડામાં છેવાડાના માણસોને મદદરૂપ થાય, તેમના માટે સરસ કામ કરે, એને આ પ્રકારની સંસ્થા કહેવામાં આવે છે. અને જે કામ કરનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિ જે છે એ આવી રીતે પોતાના સ્વ માટે નહીં પણ સર્વ માટે કામ કરે. એટલે ગુજરાત વિદ્યાપીઠમાં આ રીતે આ પ્રકારના અભ્યાસ ચાલે છે. MSWની અંદર પણ આવા અભ્યાસક્રમ ચાલે છે અને એમાં વિદ્યાર્થી પોતે જો સમાજ કલ્યાણ કરવા ચાહતો હોય તો એવા પણ કાર્યક્રમો ચાલે છે. આપણા ઉત્તર ગુજરાતમાં વિજાપુર પાસેના માઢીથી આગળ પેઢામલી નામનું એક ગામ છે. ત્યાં જલ્દીપ અને એની પત્ની આ પ્રકારનું કામ કરે છે. તો બનાસકાંઠાની અંદર મુસ્તુખાન સુખ એ વ્યક્તિ જે છે એ બનાસકાંઠાનું છેવાડાનું ગામ અમીરગઢ તાલુકો અને વિરમપુરની બાજુનું ઊંચા ઘોડા ઉપરનું ખાટી ચિત્ર નામનું ગામ છે. ત્યાં પણ આ મુસ્તુખાન અને એની પત્ની મુમતાઝ એ ત્યાંના છેવાડાના માણસો માટે ખૂબ સરસ કામ કરે છે અને લગભગ એને ઘણા બધા એવોર્ડ્સ પણ મળ્યા છે. એવી જ રીતે અલ્પેશભાઈ બારોટ અને એમની પત્ની એ પણ કેવડિયા કોલોનીથી થોડાક દૂર અંતરિયાળ ગામમાં લગભગ આદિવાસી બાળકો માટે ખૂબ સરસ કામ કરે છે. એટલે આ લોકો જે કામ કરે છે એ એક સમાજ સેવકનું કામ કરે છે અને એ સામેથી કંઈ અપેક્ષા રાખતા નથી ને સાદું જીવન જીવીને પોતાના અભ્યાસને પણ ઉજાળે છે, સ્વને પણ ઉજાળવાનો પ્રયત્ન કરે છે અને સર્વનું કલ્યાણ કરે છે. એ અર્થમાં વસુધા
એનો સીધો અર્થ પૃથ્વી થાય, પણ અહીં વસુધા જે છે એક એવી સંસ્થા કે જેમાં રહીને વિદ્યાર્થી પોતે પોતાની સાથે સાથે સમાજનું કામ કરે. એટલે વસુધાના અભ્યાસ મારફતે જે પરિવર્તન જીવન ઘડતર થાય છે તે સમગ્ર ભારતીય ગ્રામ જીવનને પૂરક પોષક કેળવણીનો મહામૂલો આદર્શ સંદેશ છે. કેટલીક વાર મા બાપની વ્યાજબી ખફગી એટલે કે ગુસ્સો અને નારાજગી વહોરીને પણ જો જીવન ધ્યેય દીવા જેવું સ્પષ્ટ હોય તો કેવું અદ્ભુત આસ્વાદ્ય પરિણામ વ્યક્તિ, સમાજ એને રાષ્ટ્ર અને જીવનને મળે છે તેનો હાથવગો નમૂનો દેવરાજ છે. તદ્દન ગામડાના ભલા ભોળા માનવીઓ તેની સહજ કાલી ઘેલી ભાષા, ભાવ ઉર્મિઓ અને ઉડીને આંખે વળગી તેવી મૂલ્યલક્ષિતા આ નવલકથાખંડ નવલકથાની ચિરંજીવી વિશેષતાઓ છે. આખરે સ્વને સ્થાને સર્વને માટે ઝઝૂમનારાઓના જીવનમાં હંમેશા ઉજાસના આંસુ અર્થાત આંસુનો જ ઉજાસ હોય છે. એટલે જે બીજાને માટે જીવન જીવે છે એના આંસુમાં પણ ઉજાસ હોય છે. એટલે શું કે બીજાના આંસુ જોઈને પોતાને આંસુ આવી જાય, સમસંવેદન થાય તો એમાં પણ એનું કલ્યાણ કરી અને એનું કલ્યાણ એ મારું જ કલ્યાણ છે એવો જે ભાવ છે એ અર્થ આ કૃતિનો છે ને આ શીર્ષકનો પણ છે. મૂળ આખી નવલકથાનું નામ પણ આંસુભીનો ઉજાસ જ છે. આપણી પ્રત્યેક શાળા વસુધા બને તો ચોક્કસ આપણો દરેક બાળક દેવરાજ બનવા સક્ષમ છે, જે આ નવલકથા ખંડનો અમર આગવો સંદેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કૃતિને જોઈએ તો કૃતિમાં દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે તેને સૌ પહેલાં એની બાની યાદ આવી. હવે જુઓ, આ આખી જે કૃતિ છે ને એ ભૂતકાળ વીતી ગયો છે. દેવરાજ ભણી અને પાછો આવ્યો છે ત્યાંથી શરૂ થાય છે અને પછી તરત જ ભૂતકાળની વાતો આવે છે. એટલે આખી કૃતિ વર્તમાન અને ભૂતકાળ એટલે કે ફ્લેશબેકની અંદર આપણને લઈ જાય છે. તો 18 વર્ષ પહેલાં બા આ સ્ટેશને તેને વળાવવા આવી હતી. તેની આંખો રાતીચોળ થઈ ગઈ હતી અને તે ભગવાનજીભાઈને કહેતી હતી, તમે આ છોકરાને ભણતરના રવાડે કાં ચડાવ્યો? એને ન લઈ જાઓ તો સારું. કે ભાઈ તમે આ છોકરાને મારા આ ભણતરના રવાડે ચડાવ્યો ને આરે અહીંથી જઈ રહ્યો છે. એટલે બાને તો એમ કે છોકરો મારી જોડે રહે. બહેન, ભગવાનજીભાઈએ કહેલા શબ્દો અત્યારે પણ દેવરાજને એવા ને એવા યાદ હતા. છોકરો ભણશે તો એનું જીવતર તો ઉજાળશે, પણ પાછળ ભાંડરુના પણ જીવતર ઉજળી જશે ને ત્યાં એને કંઈ દુઃખ નહીં પડે. વસુધા તો માનો ખોળો છે, માવતરની ખોટ જરાય ન સાલે એ રીતે ત્યાં ઉછળશે ને ભણશે. એટલે એને જેમ આપણે હોસ્ટેલમાં ભણવા મૂકીએ એમ એવી આશ્રમ શાળા જેવી કે ત્યાં જ રહેવાનું, ત્યાં શ્રમ કાર્ય કરવાનું અને એ જ રીતે ત્યાં જીવન જીવીને જીવન ઘડતરના પાઠ ભણવાનું. એટલે કહે છે કે 18 વર્ષ પહેલાં એને યાદ આવ્યું કે બા અહીંયા હતી અને ભગવાનજીભાઈ મને લઈ જતા હતા ને પછી બાએ તેની સામે આંસુભરી આંખે જોતાં કહેલું, દેવા, આપણે હવે મજૂરી કરી ખાશું, અડધામાંથી ફડશ વેચીને પેટ ભરી લેશું. ને તે સાડલાના છેડાથી મોં ઢાંકીને આડું જોઈ ગયેલી. પોતે કંઈક બોલેલો પણ બધું અસ્પષ્ટ હતું. ગાડી આવી ને તે ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેઠો ત્યારે એક રોમાંચ અનુભવેલો. આ પહેલાં તેણે ગાડી જોઈ હતી, એમાં બેસવાના મનસૂબા ઘડ્યા હતા, પણ બેઠો તો આ પહેલી જ વખત. ને તેના મોં પર પથરાઈ ગયેલી પ્રસન્નતા જોઈને બાના વીલા પડી ગયેલા મોં પર થોડો જીવ બળે છે. પણ તું માનતો નથી એટલે આટલા વરહમાં આપણા કુટુંબમાંથી તો શું, આપણા મલકમાંથી કોઈ ભણવા સારું થઈને પરદેશ નથી ગયું. આપણે ને ભણતરને ક્યાં નાતો? હવે જો આ જે બાને એમ છે કે છોકરો આટલે દૂર ભણવા માટે ના જાય, એને તો બીજી જગ્યાએ જવું એટલે જાણે કે પરદેશ કહેવાય.
પણ દેવરાજના મનમાં તો રોમાંચ હતો, ગાડીમાં બેસવાનો રોમાંચ હતો અને ભણવાનો રોમાંચ હતો. બા, તું જોજે ને, હું ભણીશ પછી તને ખબર પડશે. એટલું બોલે છે ત્યાં એન્જિને સીટી મારી. સાચવીને રહેજે દીકરા, બા બોલેલી. મારો જીવ બળે છે હો, કહીને તે આડું જોઈ ગયેલી. ગાડી ઉપડી ત્યારે દેવરાજે બાનું મોં જોવા ડોકું બહાર કાઢીને લંબાવીને જોવા મહેનત કરી, પણ બાનો ચહેરો દેખાયો નહોતો. એટલે એને ભૂતકાળ યાદ આવ્યો. એ ભણીને પાછો આવ્યો છે દેવરાજ વસુધામાં, એટલે કે સોશિયલ વર્કર તરીકે, સમાજ સેવક તરીકે. ને 6 મહિને કાગળ આવ્યો. દેવા, તને બા ઝંખે છે, આવી જા, તને બા બહુ યાદ કરે છે, આવી જા. દેવરાજ આવ્યો ત્યારે તો બાને ભોગાવાના સ્મશાનમાં બાળીને બધા ઘેર આવી ગયા હતા. ભોગાવા એક નદીનું નામ છે ને નદીનો તટ છે ને ત્યાં કહે છે બધા એની બા મૃત્યુ પામી હતી, ટૂંકમાં કહેવાનો મતલબ. આજ એ બધું દેવરાજને ખટકી ગયું, એને બધું યાદ આવ્યું. બા એ જોવા ન રહી કે ભણતરે એના દીકરાના જીવતરને કેવી રીતે ઉજાળ્યું છે. તે સામાન ઉચકીને રતન પરની ચાલીમાની ભાડાની ઓરડીએ પહોંચ્યો. આવ્યો દેવા? પિતાએ બહાર ખાટલા પર બેઠા બેઠા ચલમ પીતા પીતા તેને આવકાર્યો. હા બાપુ, પણ આ બધું લઈને? હા. આશ્રમ છોડી દીધો? હા, આશ્રમ છોડી દીધો. કેમ? હવે હું કામ કરવા માગું છું. હવે જો બાપને માં ગુજરી ગઈ છે, બાપ છે, બાપને એમ છે કે મારો છોકરો ભણીને હવે 2 પૈસે થાય તો નાના ભાંડરુને પણ સાચવે, એટલે કહે છે કે હું હવે કામ કરવા માગું છું. વૃદ્ધ પિતાની આંખો પહેલાં ચમકી ગઈ ને પછી ધીમેથી પૂછ્યું, શાનું કામ? આશ્રમમાં શીખ્યો એ જ? હા. તો આપણું દરદર ફેટી જશે ને, તો કે આપણી ગરીબાઈ જતી રહેશે ને. તું હવે કામ કરી તો આપણી ગરીબાઈ જતી રહેશે. દેવરાજ પિતા સામે જોઈ રહ્યો. એમની આંખોમાં ઉજ્જવાળા ભવિષ્યની એક જ્યોત ઝબૂકતી હતી. દેવરાજને થયું પોતાના સંકલ્પો દ્વારા વ્યક્ત થતાં જ એ ફૂંકનું કામ કરશે અને પિતાની આંખમાં ઝબૂકતી જ્યોત બુઝાઈ જશે. કેમ ન બોલ્યો દેવા? બાપુ, દળદર ફીટશે પણ વાર લાગશે, એટલે ગરીબાઈ જશે પણ વાર લાગશે. આટલા વરહના ભણતર પછી હજુ કેટલી રાહ જોવાની? હું ભણ્યો, દેવરાજ બોલતો હતો. મારાથી નાની વિજુ 4 ચોપડી ભણી તો એને ભણેલો મૂર્તિઓ મળ્યો, પણ કેટલો દાખલો કરવો પડ્યો તો. આપણી નાતમાં ભણેલા છોકરા ક્યાં? માંડ 4 ચોપડી ભણેલો મળ્યો ને પાછો ગોલવાડમાં. બાપુના અવાજમાં ભણતર પ્રત્યેનો તુચ્છકાર પડઘાતો હતો. પણ પ્રભુ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે. હા, પ્રભુ એ જો વિજુ એની બહેન અને પ્રભુ એનો ભાઈ. હા, તે ઠીક વાત કરી. બાપુએ ચલમ ખંખેરતા કહ્યું, તારા લગ્નનું હવે શું છે? બાપુએ વાત જ ના કરશો. તે આખી જિંદગી એમને એમ કાઢી નાખીશ? હા, મને 29 તો પૂરા થવા આવ્યા, અડધી તો ગઈ, પણ તું ન પરણે ત્યાં લગન પ્રભુનું શું થાય? થાય. દેવરાજ ધ્રકતાથી બોલ્યો. આપણે એવી ખોટી મોટપમાં નથી રહેવું ને એક છોકરો ન પરણે તો કયું આપ ફાટી પડે? પણ નાતવાળા, તને ખબર છે દેવા, આપણી નાતવાળા કેવી વાતો કરે છે? કહેતા હશે ભણીને છોકરો બગડી ગયો, નાતમાંથી નીકળી ગયો, વંઠી ગયો, વટલાઈ ગયો. હું બધું જ જાણું છું, પણ બાપુ, આવી ટીકા સામે ટકી રહેવાના સંસ્કાર મને મળ્યા છે, એ રીતે હું કેળવાયો છું. પ્રભુને હવે કેટલું ભણવાનું છે? બાપુએ થોડીક વાર મૌન રહીને પૂછ્યું. 1.5 વર્ષ પછી તો એ નોકરી કરશે ને? ના, પ્રભુ નોકરી નહીં કરે એવું કહેવાનું મન થઈ આવ્યું, પણ તે બોલ્યો, એ તો એને ઠીક પડશે એ કરશે. દેવા, ચોકીદારીમાં મારું મન હવે બહુ ધરપતું નથી. એટલે કે હવે આ જે દેવરાજના પિતા છે ને ચોકીદારી કરતા હતા અત્યાર સુધી, હવે કહેતા કે મારું મન હવે માનતું નથી એમ. પછી શું કહે છે?
કાંતા જવાન થઈ ગઈ છે કહીને બાપુ ચૂપ થઈ ગયા કે ઘરમાં કાંતા છે એ યુવાન છે ને એની પણ સંભાળ રાખવાની છે. એટલે કહે છે કે હવે ચોકીદારીમાં મારું મન, એટલે જુઓ, દેવરાજ પોતે, પ્રભુ, વિજુ અને કાંતા અને બાપુજી એમ કરીને 5 સભ્યો. સમજુ છું બાપુ, કહી દેવરાજ મૌન થઈ ગયો. થોડી વારે કાંતા આવી. ભાઈ, કાંતા ઉમળકાથી બોલી, ક્યારે આવ્યા? બસ ચાલ્યો જાઉં છું. રોકાવાના છો ને કે પછી પાછા વસુધા ચાલ્યા જશો? ના, મેરુ પર જઈશ. મેરુ પર એમનું ગામ છે જે છોડીને આવેલા છે. મેરુ પર? કાંતાના અવાજમાં આશ્ચર્ય હતું. ત્યાં જઈને શું કરીશ? પિતાએ પૂછ્યું. કામ. પણ ત્યાં તને કયું કામ મળવાનું છે? ઘણું કામ છે બાપુ. એ ઉજ્જડ મલકમાં પિતાની આંખમાં ઉપાલંબ હતો. ઉપાલંબ એટલે ગર્વ પણ હતો અને તિરસ્કાર પણ હતો. એ ઉજ્જડ મલકને મારે નંદનવનમાં ફેરવી નાખવો છે બાપુ. દેવરાજના અવાજમાં દ્રઢતાનો રણકો હતો. 20 વર્ષે તને એ મલક હોંભર્યો દેવા? જે ધરતીએ જાકારો આપ્યો, જે ધરતી સામે નજર નહોતી મંડાતી, એ ધરતીને તું નંદનવનમાં ફેરવવા માગે છે? ગાંડો થઈ ગયો છે? બાપુ, આ ગાંડપણ નથી. વસુધાએ મને આ શીખવ્યું છે. મારે આ ધરતીમાં પાછા ફરવું છે. દેવા, 20 વર્ષથી એ ધરતી કોર લમણો વાળીને જોયું નથી, ત્યાં તારું શું છે? મારું બાળપણ છે બાપુ. દેવરાજના શબ્દોમાં જ નહીં, અવાજમાં પણ ભાવુકતા આવી ગઈ. કાંતાને આ બધું સમજાતું નહોતું. એણે તો એ મલકની વાતો સાંભળી હતી, જોયાનું કોઈ ઓહાણ આવતું નહોતું. બાપુ ક્યારેક કહેતા, તું ધાવણી હતી? તઈ આપણે તું ધાવણી હતી. કાંતાને કહે છે ઉદ્દેશીને કે તું ધાવણી હતી ત્યારે આપણે નીકળી ગયેલા દુકાળ ઉતારવા. તારી માનું મન નહોતું માનતું, પણ નકરા ધૂળ ને પથરા વચ્ચે જીવાય એવું એ નહોતું. જો ન નીકળી ગયા હોત તો તું આવડી ન થઈ હોત. ને પછી એ મલકની વાતો કરતાં કરતાં બાપુ ક્યાંક ખોવાઈ ગયા. ક્યારેક એમનો અવાજ ઢીલો થઈ જતો તો ક્યારેક એ પથરાળ ધરતીની કઠોરતા તેમાં ઉતરી આવતી. હવે જુઓ કે આપણે આજે 3 પેજ જોયા, એને 20 મિનિટની વાત કરી, પણ મારે તમને એ કહેવાનું છે કે અહીં જે વિદ્યાર્થીઓ પોતે આ પ્રકારની સંસ્થાઓમાં ભણીને જ્યારે એ સોશિયલ વર્ક કરવા જાય છે, ત્યારે આવા લોકોની ખરેખર મુલાકાત લેવા જેવી લાગે કે એ પોતાના ગામડાને ઉદ્ધાર કરે. આમાં મૂળ ઉદ્દેશ છે ને એ પૂજ્ય બાપુનો છે કે બાપુએ એમ કહ્યું કે ગામડા તૂટી રહ્યા છે તો એને બેઠા કરવા. તો અહીં આપણે 3 પેજ સુધી જોયું. એમાં અત્યાર સુધી એવું જોયું કે આંસુભીનો ઉજાસ, એમાં દેવરાજ જે છે એ પોતે રેલવેના સ્ટેશનેથી ઉતરે છે ત્યારે એને ભૂતકાળ યાદ આવે છે અને એ વખતે એની માતા એને ના પાડતી હતી. જ્યારે પાછો આવે છે, માતા નથી, પિતા છે, અને પિતા પણ એની પાસે આશા રાખીને બેઠા છે. પણ હવે એ જે છે એ સોશિયલ વર્કનું, સમાજ ઉદ્ધારનું કામ કરવાનું છે, એ એને વાત કરી છે. તો અહીં આપણે પાના નંબર 90, 91 અને 92 આ 3 જે છે એ પહેલા ભાગમાં આપણે જોયા છે અને બીજા ભાગમાં બીજા 3 પેજ જોઈશું અને તમને ખ્યાલ આવે એ રીતે ધીરે ધીરે આ કૃતિને સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીં આપણે આ કૃતિ એનો ભાગ 1 અહીં પૂરો કરીએ છીએ અને આવતી વખતે એનો ભાગ 2 જોઈશું. આભાર.